નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કોચિંગ સહાય આપવામાં આવી રહી છે। આની જે તમને 20,000 રૂપિયાની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આ સ્કોલરશિપ તમે કઈ રીતે લઈ શકો છો એના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને આનું અપ્લાય કઈ રીતે કરી શકો છો એના વિશે પણ ચર્ચા કરીશું। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। અને જો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કેટલી આવશે, ક્યારે આવશે એના રિગાર્ડિંગ પણ વિડીયો ટૂંક જ સમયમાં ચેનલની અંદર આવી જશે। તો એના રિગાર્ડિંગ પણ અપડેટ મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારી સ્કોલરશિપ ક્યારે આવશે અને કેટલી સ્કોલરશિપ મળશે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જો યોજનાનું જે નામ છે એનું નામ છે કોચિંગ સહાય યોજના। કોચિંગ સહાય યોજના જે છે એ ધોરણ 12ના અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા હોય, જીની, ગુજકેટની, નીટની, એમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે। યોજનાનું સ્વરૂપ સહાય ધોરણ બી અનામત વર્ગના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી, ગુજકેટ, નીટની તૈયારીના કોચિંગ માટે ધોરણ 10માં 70% હોવા જોઈએ। જો 70%થી ઓછા હશે તો નહીં મળે। હોય તેવા વિદ્યાર્થીઓને 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવવા માટે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20,000 રૂપિયા અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય ડીબીટી તરીકે મેળવવા પાત્ર રહેશે। આ તમારી સ્કોલરશિપ જે છે તમારા બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દેવામાં આવે છે અને આને તમને ધોરણ 11 અને ધોરણ 12 બંને ક્લાસની અંદર તમને જે સ્કોલરશિપ જે છે એ પૂરી પાડવામાં આવશે। લાયકાતના ધોરણો, તો ધોરણ 10માં 70 કે તેથી વધુ માર્ક્સ મેળવેલ હોવા જોઈએ। તો આની અંદર એક જ લાયકાત છે કે તમે ધોરણ 10માં 70 કે તેથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ અને તમે ધોરણ 11 12ની અંદર જે છે એ જી, નીટ અને ગુજકેટની જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો એના માટે જે છે એ વેલ નોન સંસ્થાઓ દ્વારા તમને જે છે એ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। મીન્સ ત્યાં તમે સ્ટડી કરી રહ્યા છો, તમે ટ્યુશન ત્યાં લઈ રહ્યા છો, તમને તો આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે। આવક મર્યાદા, તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને જ આ સ્કોલરશિપ જે છે એ પૂરી પાડવામાં આવશે। તો આ સ્કોલરશિપ જે છે તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જે બિન અનામત વર્ગમાં આવેલા છે તેમને આની અંદર 20,000 અથવા તો તમારી જે સહાય છે એ તમારી ટ્યુશન ફી જે છે એ આનાથી ઓછી હોય તો એ બંનેમાંથી જે ઓછી હશે, મીન્સ 20,000 કરતાં વધારે ફીસ હશે તો 20,000 જ આપવામાં આવશે અને 20,000 કરતાં ઓછી ટ્યુશન ફી હશે તો તમને જે ઓછી ટ્યુશન ફી છે એ પ્રોવાઈડ કરવામાં આવશે અને ડાયરેક્ટલી તમારા બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે। તો આની અંદર ચોક્કસપણે તમારી બેંકની અંદર જે છે તમારું અકાઉન્ટ હોવું જરૂરી છે। આની પછી તમે અહીંયા અપ્લાય કઈ રીતે કરી શકો છો, તો અહીંયા અપ્લાય નાવનું ઓપ્શન આપેલું છે અને આની વેબસાઇટ જે છે એ ઓફિશિયલી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવે છે। તો તમે ડાયરેક્ટલી અહીંયાથી અપ્લાય કરી શકો છો અને આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તો ત્યાંથી જઈને ડાયરેક્ટલી તમે આની અંદર અપ્લાય કરી શકો છો અને અપ્લાય કરવાની અંદર તમારે ત્યાં ઇન્ફોર્મેશન જે માગે તે પ્રોવાઈડ કરવાની રહેશે। ત્યારબાદ જે છે એ ડોક્યુમેન્ટ જે માગે એ પ્રોવાઈડ કરવાના રહેશે, જેથી તમારું જે છે એ રજિસ્ટ્રેશન થઈ જશે અને તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થીઓને આ ઇન્ફોર્મેશન મળી રહે અને આના માટે અપ્લાય કરી અને ટ્યુશન સહાય યોજના તો કોચિંગ સહાય યોજનાની જે સ્કોલરશિપ છે એ લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।